તમે ક્યારેય રાગીના મમરા ટ્રાય કર્યા છે? બાળકો માટે તો બહુ જ હેલ્ધી રહે છે અને એને બહુ જ ભાવશે. તમે જો ટ્રાય ના કર્યા હોય તો શ્યોર ટ્રાય કરજો. આવી રીતના મસાલાનું પેકેટ જોડે જ આવતું હોય છે. હવે એક પેન લઈ લઈશું અને પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈ લઈશું. તમે ઘીમાં બી એને બનાવી શકો. તેલ ગરમ થાય એટલે આપણે જે રાગીના મમરા રેડી કરેલા છે એ ડાયરેક્ટલી તમે જો મસાલો યુઝ કરવાનો હોય તો ડાયરેક્ટલી એડ કરી દેવાના. અને મસાલો જો તમારે યુઝ ના કરવો હોય એ રેડીમેડ, તો થોડી હિંગ અને હળદર એડ કરી દેવાની, જેથી કરીને બહુ ફાઇન ફ્લેવર આવી જશે. અને ઉપરથી સિંધા નમક અથવા તો સંચળ તમે એડ કરી શકો. અને હા, લીમડાના પાન બી એડ કરશો તો બહુ ફાઇન ફ્લેવર આવશે. તો આવી રીતના એકદમ ફાઇન ક્રિસ્પી બની અને રેડી થશે. સાવ સ્લો ફ્લેમ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે. અને બહુ ઝાઝું તેલ બી તમારે મૂકવાની જરૂર નહીં પડે, એકદમ ફાઇન બનશે. જો તમને તીખા ને એવા ગમતા હોય તો મરી પાવડર અથવા તો લાલ મરચું પાવડર બી એડ કરી શકો. અને અત્યારે હું આ મસાલો એડ કરવા જઈ રહી છું, રેડી જે આવ્યો છે એ જ પેકેટવાળો. તો લાસ્ટમાં આપણે એડ કરીશું અને ગેસ ઓફ કરી દઈશું. તો રેડી છે રાગીના મમરા, જે એકદમ હેલ્ધી અને તમે કિડ્સને આપશો તો એના તો ફેવરિટ જ બની જશે. એટલા ફાઇન ક્રિસ્પી બનતા હોય છે આ મમરા.